હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે આજે વિષય વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે આજે ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે સંશ્લેષિત રેસાઓ વિશેની માહિતી મેળવી કે સંશ્લેષિત રેસાનો અર્થ શું થાય છે, કે સંશ્લેષિત રેસાને કૃત્રિમ રેસા કહેવામાં આવે છે. ત્યારબાદ સંશ્લેષિત રેસા શું છે, સંશ્લેષિત રેસાના કયા કયા પ્રકારો છે, રેયોન, નાયલોન, એક્રેલિક, ટેરેલિન જેવા સંશ્લેષિત રેસાના પ્રકારો છે, અને સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશેની પણ માહિતી મેળવી. આજે આપણે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, તો આજે આપણે પ્લાસ્ટિક વિશેની ચર્ચા કરવાની છે. બરાબર? તો તમે રોજબરોજમાં ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ તો પરિચિત હશો જ. તો આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયાર કરો. તો આપણે ઘણી બધી તમે જોવા જાઓ તો કે પ્લાસ્ટિકના ગ્લાસ, ડોલ, ટબ, રસોડાની ચીજવસ્તુઓ, બાથરૂમમાં વપરાતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વગેરે જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો પ્લાસ્ટિક તમે જુઓ કે વ્યવહારિક જીવનની અંદર જે ખાસ કરીને કરિયાણાની દુકાનમાં મળતી દરેક ચીજવસ્તુઓ જે છે એમાં પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. પેકિંગ પણ પ્લાસ્ટિકની અંદર થાય છે. બરાબર? તો આજે આપણે પ્લાસ્ટિક વિશેની ઘણી બધી ચર્ચા કરવાની છે. બરાબર? તો પ્લાસ્ટિકના પ્રકારો કયા કયા છે અને પસંદગીનો પદાર્થ તરીકે પ્લાસ્ટિક જ કેમ, એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર? પ્લાસ્ટિક અને પર્યાવરણમાં આપણને શું ફાયદો અને નુકસાન થાય છે તેના વિશેની આપણે આજે ચર્ચા કરીશું. તો તમે જુઓ કે સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રેખિક હોય છે, જ્યારે બીજામાં અરેખિક હોય છે. બરાબર? પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈપણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. બરાબર? તો પ્લાસ્ટિકનો તમે જુઓ, ટૂંકમાં આવું કહ્યું હોય તો કહી શકાય કે પ્લાસ્ટિકને કોઈ પણ ઘાટમાં ઢાળ આપી શકાય છે, કોઈ પણ આકાર અને કદમાં ઉપલબ્ધ છે. બરાબર? તો પોલિથીન એ એક પ્લાસ્ટિકનું ઉદાહરણ છે, જેને શું કહેવાય છે? પોલી વત્તા ઇથિન. બરાબર? તો સામાન્ય વપરાશમાં પોલિથીનની બેગ બનાવવામાં વપરાય છે. બરાબર? તો પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું તમને પ્લાસ્ટિકની દરેક વસ્તુ સરળતાથી વળી શકશે? તમને નોંધશો, બરાબર, કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય છે. જ્યારે આપણે પ્લાસ્ટિક બોટલમાં ગરમ પાણી નાખીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે. બરાબર? તો પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. બરાબર? તો
પ્લાસ્ટિકના બે પ્રકાર છે. એક થર્મોપ્લાસ્ટિક, ત્યારબાદ થર્મો સેટિંગ પ્લાસ્ટિક. બરાબર. તો થર્મોપ્લાસ્ટિકમાં તમને કહું કે પોલિથીન, પીવીસી વગેરે તેના ઉદાહરણો છે. ત્યારબાદ થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અંદર વિદ્યુતની સ્વિચો, વાસણોના હાથાઓ વગેરે આપણે થર્મોસેટિંગના ઉદાહરણ છે. આપણે આગળ થર્મોપ્લાસ્ટિક, જે પ્લાસ્ટિકને ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે, તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. ઉદાહરણ તરીકે પીવીસી અથવા પોલિથીન. ઓકે. ત્યારબાદ આગળ આપણે જોઈએ થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. બરાબર. દાખલા તરીકે તમે જુઓ કે કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, જેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. ઉદાહરણ તરીકે બેકેલાઇટ અને મેલેમાઇન જે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણો છે. તે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે ભોંયતળિયેની ટાઇલ્સો, રસોડાના વાસણો અને અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. એટલા માટે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વિવિધ ઉપયોગો વિશે આપણે દર્શાવેલું છે. બરાબર. તો તમને પ્રશ્ન એ થાય કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક અત્યારે વ્યવહારિક જીવનની અંદર સૌથી બહોળા પ્રમાણની અંદર તેનો ઉપયોગ થવા લાગ્યો છે. તો તમે જુઓ કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. બરાબર. તો આજે આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેમનું હળવું વજન, પ્લાસ્ટિકનું સૌથી પહેલું શું છે કે હળવું વજન, સસ્તી કિંમત
સારી એવી મજબૂતાઈ, સરળતાથી વાપરી શકાય તે બાબતે કારણભૂત છે. ત્યારબાદ ધાતુના વજન કરતાં હલકું, બરાબર, અને સાથે સાથે ખૂબ જ ટકાઉ પણ છે. તો જો વિદ્યાર્થી મિત્રો કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક એક મહત્ત્વની ભૂમિકા આપણા વ્યવહારિક જીવનની અંદર ઉપયોગી સાબિત થઈ છે. તો કે તેના ઘણા બધા આપણને ફાયદા જોવા મળે છે. તો એક તો હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ છે, સરળતાથી વાપરી શકાય તેવું છે, ધાતુના વજન કરતાં હલકું પણ છે અને ટકાઉ પણ છે. અને ત્યારબાદ પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો માટે ભેજ અને હવાના ખુલ્લામાં રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, તે સરળતાથી ખવાઈ જતું પણ નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોના સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એવું કહેવું હોય તો કહી શકાય કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. પ્લાસ્ટિક ખવાઈ, બરાબર, ખવાઈ જતું નથી. માટે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. મજબૂત, હળવું અને ટકાઉ છે. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો છો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા અને તમે આજે જે ડોલ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે. તો પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે? તો કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી તૈયાર કરો. પ્લાસ્ટિક અવાહક છે. સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે પ્લાસ્ટિક અવાહક છે. બરાબર, તમે આગળ શીખી ગયેલા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એટલા જ માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. સ્ક્રૂડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો તમે જુઓ, સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રમાણમાં વધુ થવા લાગ્યો છે. તેના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટે દોરા, સિરિંજ, ડૉક્ટરના ગ્લોવ્સ, બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણોમાં વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કાંઈ જ અસર થતી નથી. ટેફલોન એ એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. તો અગ્નિરોધક ફાયરપ્રૂફ પ્લાસ્ટિક
જો કે સંશ્લેષિત રેસાઓ સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. તો એના ઘણા બધા ફાયદાઓ છે. તો પ્લાસ્ટિક અને પર્યાવરણ આપણો આગળનો મહત્ત્વનો મુદ્દો છે કે પ્લાસ્ટિક અને પર્યાવરણ. ઓકે, તો પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશેની વાત કરીએ તો કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ તો સામાન્ય રીતે આપણે પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીનમાં બેગમાં પેક કરીને ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. તો આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી પાછળનું એક જ કારણ છે કે અંતે તેનો પ્લાસ્ટિકનો કચરા ટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે એક વિકટ સમસ્યા છે. શા માટે? કારણ કે એવા પદાર્થો છે કે કુદરતી પ્રક્રિયાઓ કે જેમાં બેક્ટેરિયાની ક્રિયા વડે પણ વિઘટન પામે છે, તો જેને જૈવ વિઘટન કહેવામાં આવે છે. જૈવ વિઘટનીય પ્રક્રિયા કહેવામાં આવે છે કે જે પદાર્થ સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહે છે. જો કે સૌથી પહેલાં જૈવ વિઘટનીય કોને કહે? કે જે પદાર્થો કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન પામે તેને જૈવ વિઘટનીય કહે છે. જૈવ અવિઘટનીય જે પદાર્થો કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહે છે. કે જેમાં પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે પ્લાસ્ટિક એ કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી. બરાબર, એટલા માટે તેનો સરળતાથી નિકાલ કરવો એ ખૂબ જ અઘરો બની શકે છે. પ્લાસ્ટિક વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી ઇકો ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે. તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડાઓ વાતાવરણમાં છૂટે છે, જેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે. પર્યાવરણમાં પ્લાસ્ટિકનું વિઘટન કરવા માટે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. ટૂંકમાં કહેવું તો કહી શકાય કે જો જેને જમીનમાં દાટવામાં આવે તો ભૂમિ પ્રદૂષણ થાય છે, સળગાવવામાં આવે તો હવા પ્રદૂષણ એર પોલ્યુશન થાય છે, ત્યારે પાણીની અંદર નાખવામાં આવે તો પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન થાય છે. એટલે ટૂંકમાં કહેવું તો કહી શકાય તો કે પ્લાસ્ટિક જે છે એનું વિઘટન પામતા 10 લાખ વર્ષ જેટલો સમયગાળો લાગે છે. એટલા માટે પ્લાસ્ટિકનો એકવાર ઉદ્ભવ થઈ ગયો ત્યારે તેનો વિઘટન પામતા 10 લાખ વર્ષ જેટલો સમયગાળો વિઘટન પામતા લાગે છે. માટે
10 લાખ વર્ષ સુધી પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. એટલા જ માટે આપણે પ્લાસ્ટિકનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી એવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ કે જેને આપણે રિસાયકલ કરી શકીએ. બરાબર. એટલા માટે જાગૃત નાગરિક તરીકે 4Rના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. 4Rનો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ, જેને આપણે રિડ્યુસ કરી શકીએ, રીયુઝ કરી શકીએ, રિસાયકલ કરી શકીએ. બરાબર. અને ત્યારે સાથે રિકવર પણ કરી શકીએ. બરાબર. 4Rના સિદ્ધાંતને આપણે જોઈએ. બરાબર. તો કે રિડ્યુસ, પછી રીયુઝ, ત્યારબાદ રિસાયકલ ને રિકવર. બરાબર. આ 4Rનો ઉપયોગ તો એવી આદતો કેળવો કે જેથી પર્યાવરણને ફાયદો થાય. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠમાંથી થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક વિશેની માહિતી મેળવી અને પર્યાવરણના પદાર્થ તરીકે પણ પ્લાસ્ટિક કેટલું નુકસાન કરે છે તેના વિશેની પણ માહિતી મેળવી. તો અહીં આજે પાઠનું સ્વાધ્યાય કાર્યમાં લખવાનું રહેશે અને આ પાઠનું ફરીથી પુનરાવર્તન નહીં થાય એટલા માટે દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન લેવાનું રહેશે. ઓકે, અસ્તુ.